નમસ્કાર મિત્રો, વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટોપિક લઈને આવી રહ્યો છું। તે ટોપિક છે ધોરણ 8નું ગુજરાતી। તેમાં મિત્રો જો વાત કરીએ તો લેખક પરિચય તેમજ કવિ પરિચય, શબ્દ સમજૂતી તથા પાઠનો સાર અથવા તો પાઠનો મુખ્ય મહિમા કયો રહેલો છે તેની વાત પણ કરવામાં આવેલી છે અને સંપૂર્ણપણે વ્યાકરણનો પણ સમાવેશ થયેલો છે। તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને ટેટ 2 તેમજ ટાટની તૈયારી કરતા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની શકે। તો મિત્રો, આ લિંકને ફટાફટ શેર કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો જોઈએ મિત્રો, ધોરણ 8નું ગુજરાતી, પાઠ 12, ચીલ ઝડપ, લેખક યશવંત મહેતા અને સાહિત્ય પ્રકાર રહસ્ય કથા। મિત્રો ખાસ ધ્યાન આપજો, ઘણીવાર લેખક અને સાહિત્યના આધારે પ્રશ્નો બનતા હોય છે। હવે જોઈએ એની આપણે બેઝિક માહિતી। યશવંત મહેતાનો જન્મ લીલાપુર જિલ્લો સુરેન્દ્રનગરમાં થયો હતો। મિત્રો પ્રશ્ન બની શકે છે, યશવંત મહેતાનો જન્મ લીલાપુર જિલ્લો સુરેન્દ્રનગરમાં થયો હતો। તેમના પિતાનું નામ દેવશંકર અને માતાનું નામ ભગીરથીબા છે। યશવંત મહેતાના માતાનું નામ શું છે? ભગીરથીબા। પિતાનું નામ દેવશંકર। તેઓ બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે। યશવંત મહેતા બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે। તેને આપજો મિત્રો ખાસ। તેમણે નવલકથાઓ પણ લખી છે। ખોવાયેલી દુનિયાની સફરે, વિશ્વ સાહિત્ય પ્રસાદ માળા વગેરે તેમની પુસ્તક માળાઓ છે। ખોવાયેલી દુનિયાની સફરે, વિશ્વ સાહિત્ય પ્રસાદ માળા વગેરે તેમની પુસ્તક માળાઓ છે। તો ઝુકે બાદલ, તરસી ચાંદની તેમની નવલકથાઓ છે। યશવંત મહેતાની નવલકથાઓ જણાવો। ઝુકે બાદલ, તરસી ચાંદની યશવંત મહેતાની નવલકથાઓ છે। તેઓ કટાર લેખન પણ કરે છે। ધોરણ 8ના ગુજરાતીના પુસ્તકમાં કયા લેખક કટાર લેખન કરે છે? તો જવાબ આપણો કયો છે મિત્રો? યશવંત મહેતા। ચીલ ઝડપ રહસ્ય કથા છે। ચીલ ઝડપ રહસ્ય કથા છે, જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવાની વાત સરસ રીતે વણી લેવામાં આવી છે। ચીલ ઝડપમાં કઈ વાત વણી લેવામાં આવી છે અથવા શાની વાત થયેલી છે? પ્રશ્ન બની શકે છે। જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવાની વાત સરસ રીતે વણી લેવામાં આવી છે। આ રહસ્ય કથામાં ગુના શોધક કુમારનું પાત્ર ઘણું જ ધ્યાનપાત્ર થયું છે। ચીલ ઝડપ આ જે રહસ્ય કથા છે એમાં ગુના શોધક કુમાર છે એનું જે પાત્ર છે એ ધ્યાનાકર્ષે છે। શોભ શરમાવું વ્યગ્રતા, શોભ શરમાવું વ્યગ્રતા। અજાયબ અજબ જેવું, અજાયબ અજબ જેવું। હરામનું હક વગરનું, હરામનું હક વગરનું। ઘા જખમ, ઘા જખમ। ખટલો મુકદમો, ખટલો મુકદમો। ચિત્કાર ચીસ, ચિત્કાર ચીસ। ઉસ્તાદ કાબિલ, ઉસ્તાદ કાબિલ। ભાવું આંખની ભમ્મર, ભાવું આંખની ભમ્મર। ગોંધાઈ રહેવું કેદ રહેવું, ગોંધાઈ રહેવું કેદ રહેવું।
ચિત્કાર ચીસ ઇશારો સૂચન, ચિત્કાર ચીસ ઇશારો સૂચન, ઝડતી ઝડતી પોલીસ તપાસ બારીક તપાસ, ઝડતી પોલીસ તપાસ બારીક તપાસ, નાહક વગર કારણે વારવું અટકાવવું, નાહક વગર કારણે વારવું અટકાવવું, સહેલ મોજ મજા, સહેલ મોજ મજા, સહેલ મોજ મજા। શબ્દ સમૂહ માટે એક શબ્દ। પ્રથમ છે મિત્રો માયા દ્વારા ઊભી થતી જંજાળ, માયાજાળ, માયા દ્વારા ઊભી થતી જંજાળ। શું આવશે મિત્રો? માયાજાળ। જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી, જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી, હાથ ચાલાકી। સહેલગાંવ માટેની એક પ્રકારની હોડી, શિકારો, સહેલગાંવ માટેની એક પ્રકારની હોડી, શિકારો। તો જોઈએ રૂઢિપ્રયોગ। પ્રથમ છે મિત્રો પેટીયું રળવું, પેટીયું રળવું જીવન નિર્વાહ માટે કમાવું, પેટીયું રળવું જીવન નિર્વાહ માટે કમાવું। ગાણું ગાવું એકની એક વાત વારંવાર કહેવી, ગાણું ગાવું એકની એક વાત વારંવાર કહેવી। તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી ધમાકા, આ અમારી ચેનલનો સિમ્બોલ છે। તો મિત્રો લાઈક કરી દેજો, બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે। શૂર પુરાવો, શૂર પુરાવો ચાલતી વાતને ટેકો આપવો, શૂર પુરાવો ચાલતી વાતને ટેકો આપવો। બાધા મારવા આમ તેમ ફાંફા મારવા, બાધા મારવા આમ તેમ ફાંફા મારવા। રાતા પીળા થઈ જવું, ઉશ્કેરાઈ જવું, રાતા પીળા થઈ જવું, ઉશ્કેરાઈ જવું। મોં ચડાવવું, રિસાઈ જવું, મોં ચડાવવું, રિસાઈ જવું। મિત્રો ખ્યાલ આવી ગયો છે, છતાં આપણે એકવાર એનું રિવિઝન કરી લઈએ, જેથી કરીને પરીક્ષામાં કોઈ તકલીફ ના આવે। પાઠ કયો છે મિત્રો? 12। પાઠનું નામ ચીલ ઝડપ, લેખક છે યશવંત મહેતા અને સાહિત્ય પ્રકાર છે રહસ્ય કથા। હવે જોઈએ તો યશવંત મહેતાનો જન્મ ક્યાં થયો હતો? પ્રશ્ન બની શકે છે। તો લીલાપુર, જિલ્લો સુરેન્દ્રનગર। પિતાનું નામ પણ યાદ રાખજો મિત્રો, દેવશંકર। યશવંત મહેતાનું પિતાનું નામ દેવશંકર અને યશવંત મહેતાના માતાનું નામ ભગીરથીબા। તેઓ બાળ સાહિત્યકાર માટે જાણીતા છે। તેમણે નવલકથાઓ પણ લખી છે। ખોવાયેલી દુનિયાની સફરે, વિશ્વ સાહિત્ય પ્રસાદ માળા વગેરે તેમની પુસ્તકમાળાઓ છે। તો ઝુકે બાદલ, તરસી ચાંદની તેમની નવલકથાઓ છે। તેઓ કટાર લેખન પણ કરે છે, યશવંત મહેતા કટાર લેખન પણ કરે છે। આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે મિત્રો। ચીલ ઝડપ રહસ્યકથા છે, જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવાની વાત સરસ રીતે વણી લેવામાં આવી છે। આ રહસ્યકથામાં ગુનાશોધક કુમારનું પાત્ર ઘણું જ ધ્યાનપાત્ર થયું છે। શબ્દાર્થ: ચીલ ઝડપ, સમડી પેઠે ઝટ ઝડપવું તે, દુર્ભાગ્ય કમનસીબ, પ્રતિષ્ઠા આબરૂ, પાર્શ્વ ભૂમિ પાછળની ભૂમિકા બેકગ્રાઉન્ડ, ઉગ્રતા ક્રોધ, ગાઈડ ભૂમિઓ માર્ગદર્શક, શોભ શરમાવું વ્યગ્રતા, અજાયબ અજબ જેવું, હરામનું હક વગરનું, ઘા જખમ, ખટલો મુકદમો, ચિત્કાર ચીસ, ઉસ્તાદ કાબેલ, ભણવું આંખની ભમ્મર,
ગોંધાઈ રહેવું, કેદ રહેવું, ચિત્કાર, ચીસ, ઇશારો, સૂચન, ઝડપથી, પોલીસ, તપાસ, બારીક તપાસ, નાહક, વગર કારણે વારવું, અટકાવવું, નાહક, વગર કારણે વારવું, અટકાવવું, સહેલ, મોજ મજા. શબ્દ સમૂહ માયા દ્વારા ઊભી થતી જંજાળ, માયાજાળ. જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી, હાથ ચાલાકી. સહેલગામ માટેની એક પ્રકારની હોડી, શિકારો. રૂઢિપ્રયોગ પેટીયું રળવું, જીવન નિર્વાહ માટે કમાવવું, ગાણું ગાવું, એકની એક વાત વારંવાર કહેવી. સૂર પુરાવવો, ચાલતી વાતને ટેકો આપવો. બાંધા મારવા, આમ તેમ ફાંફા મારવા. રાતા પીળા થઈ જવું, ઉશ્કેરાઈ જવું, મોં ચડાવવું, રીસાઈ જવું. તો મિત્રો, અમારો આ ટોપિક અથવા આ વિડીયો તમને જો યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બીજા મિત્રોને વિડીયો શેર પણ કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે. અને હવે ફરીથી આપણે નવા વિડીયોની સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.